તપૃતુના બીજા અઠવાડિયાનો શુક્રવાર. આજનો શાસ્ત્રપાઠ સત્તા, ઈર્ષા, લોભ, અદેખાઈને કારણે એક માનવ બીજા માનવ સાથે કેવો વ્યવહાર કરી શકે છે તે જણાવે છે. માલિકની સંપત્તિ ખાતર એના દીકરાને મોતને ઘાટ ઉતારતા ભાગ્યા આજે પણ જોવા મળે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 33-43 અને 45-46. બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો. તેણે દ્રાક્ષની વાડી રોપી, તેની ફરતે વાડ કરી, જમીનમાં ખાડો ખોદીને દ્રાક્ષનો કુંડ બનાવ્યો અને ચોકી માટે માળો બાંધ્યો. પછી વાડી ખેડૂતોને ભાગે આપી પોતે પરદેશ ચાલ્યો ગયો. જ્યારે પાકની મોસમ પાસે આવી ત્યારે તેણે પોતાના નોકરોને પેલા ખેડૂતો પાસે પાકનો ભાગ લેવા મોકલ્યા. પણ પેલા ખેડૂતોએ એ નોકરોને પકડીને કોઈને માર્યો તો કોઈને મારી નાખ્યો, તો કોઈને વળી પથરા માર્યા. પછી તેણે પહેલાં કરતાં વધુ નોકરોને ફરી મોકલ્યા, પણ પેલા લોકોએ તેમની પણ એ જ દશા કરી. આખરે તેણે પોતાના પુત્રને મોકલ્યો. મારા દીકરાની તો તેઓ આમન્યા રાખશે એમ તેણે ધાર્યું હતું. પણ પુત્રને જોઈને ખેડૂતોએ માહો માહે વિચાર કર્યો, આ વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ અને એનો વારસો લઈ લઈએ. પછી તે લોકોએ તેને પકડીને વાડીની બહાર ફેંકી દઈને મારી નાખ્યો. હવે જ્યારે દ્રાક્ષવાડીનો એ માલિક આવશે ત્યારે તે આ ખેડૂતોને શું કરશે? તેઓએ કહ્યું, એ દુષ્ટોને તે ભૂંડે મોતે મારશે અને વાડી બીજા એવા ખેડૂતોને આપશે જે એને મોસમમાં પાકનો ભાગ આપે. ઈસુએ તેમને કહ્યું, તમે શાસ્ત્રમાં કદી વાંચ્યું નથી કે જે પથ્થરને કડિયાઓએ નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ પ્રભુની લીલા છે. આપણે માટે એ અદ્ભુત દ્રશ્ય છે. એટલે હું તમને કહું છું કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી છીનવી લેવામાં આવશે અને યોગ્ય પાક પેદા કરે એવી પ્રજાને આપવામાં આવશે. જે કોઈ આ પથ્થર ઉપર પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે. એ દ્રષ્ટાંતો સાંભળીને મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ સમજી ગયા કે ઈસુ આપણે વિશે બોલી રહ્યા છે અને તેથી તેઓ ઈસુને પકડવા માંગતા હતા. પણ તેમને લોકોનો ડર લાગતો હતો, કારણ લોકો ઈસુને પૈગંબર માનતા હતા. આજના શુભ સંદેશમાં ઈસુ જે દ્રષ્ટાંત કહે છે તેના શ્રોતાજનો યરૂશાલેમના મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ છે. ઈસુ પાસ્ખા પર્વ માટે યરૂશાલેમ આવી ગયા છે. ઈસુ દ્રષ્ટાંત કથામાં ઈસરાયેલમાં જાણીતી પ્રથા એવી ભાગ્યા પ્રથાની વાત કરે છે. જમીનદાર માલિક અને ભાગ્યો એ જમીનમાં ખેતી કરનાર મજૂર પાક ઉતરે ત્યારે માલિક અને મજૂર વચ્ચે અગાઉથી ઠરાવ્યા મુજબના ભાગ પડે. આ પ્રથા વિશ્વાસ અને વફાદારી પર ચાલતી. ઈસુ આ દ્રષ્ટાંત કથામાં જમીનદારને પ્રભુ પિતા સમજે છે. દ્રાક્ષની વાડી ઇસરાયેલી પ્રજા, ભાગ લેવા મોકલેલા નોકરો પૈગંબરો, જમીનદારનો પુત્ર તે ઈસુ અને ભાગ્યાઓ તે મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ. દ્રષ્ટાંત કથામાં ભાગ્યાઓ જમીનદારના પુત્રને મારી નાખે છે. દ્રષ્ટાંત કથા પૂરી થયે મુખ્ય પુરોહિતો અને ફરોશીઓ ઈસુને પકડવા માંગે છે. જો કે તે વખતે તો તેઓ સફળ થતા નથી, પણ કાળક્રમે તેઓ ઈસુને મારી નાખશે. ભાગ્યાઓનો દોષ કયો? માલિકને વેગળો કરી દઈ વાડીને પચાવી પાડવી. શું આપણા જીવનમાં આવું થઈ શકે? જીવન એક વાડી છે. પ્રભુ એ વાડીના માલિક છે. મારું જીવન એ મને સોંપવામાં આવેલી વાડી. મારા જીવનના માલિક પ્રભુ જ રહેવા જોઈએ. હું મારા જીવનનો માલિક ન બની જવો જોઈએ. અર્થાત મારા જીવનમાં હું પ્રભુના કોઈ પૈગંબરને પ્રવેશવા ના દઉં, ખુદ ઈસુને પણ પ્રવેશવા ના દઉં, એવું ના થવું જોઈએ. મારું કુટુંબ એ મને સોંપવામાં આવેલી વાડી. મારા જીવનસાથી, મારા સંતાનો, મારી મિલકત, મારી આવક, આ બધું તૈયાર કરીને
મને આપનાર છે મારા પ્રભુ. મારા કુટુંબમાંથી મારા પ્રભુ ક્યારેય ન ખસવા જોઈએ. કુટુંબ તો પ્રભુનું છે. હું તો દેખભાળ કરનાર ભાગ્યો છું. મારે ખૂબ વફાદારીથી મારા કુટુંબનું જતન કરવાનું છે. સૌ સભ્યોને પ્રભુને પંથે દોરવાના છે. સંતાનો પ્રભુની ઈચ્છા મુજબનો માર્ગ પસંદ કરે એવી સગવડ કરી આપવાની ફરજ મારી. दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे तारी विरुद्ध मैं पाप कर्યું છે બાળક તારો નથી રહ્યો હું તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે બાળક તારો નથી રહ્યો હું ओ प्रभु माने माफी देजे ओ प्रभु माने माफी देजे ओ यीशु माने स्वीकारी लेजे ओ यीशु माने स्वीकारी लेजे दया करजे प्रभु दया करजे रे दया करजे प्रभु दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे रे दया करजे લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે બંધુ તેમનો નથી રહ્યો હું ओ प्रभु माने माफी देजे ओ प्रभु माने
નથી રહ્યો હું મારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે માનવ જેવો નથી રહ્યો હું ઓ પ્રભુ મને માફી દેજે ઓ પ્રભુ મને માફી દેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે ઓ ઈસુ મને સ્વીકારી લેજે દયા કરજે પ્રભુ દયા કરજે રે દયા કરજે પ્રભુ દયા કરજે ઓ પ્રભુ મુझ पे दया करजे रे ओ प्रभु मुझ पे दया करजे